હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ચોડિયાડ પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાત અંતર્ગત આજે બાર મેળાનું આયોજન કરેલું છે શાળાની અંદર 2026 બાર મેળો. તો આપણે ચોડિયાડ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા જુદા જુદા વર્ગોની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓ કરેલી છે આજે. તો આપણે એ બધી જોઈએ અને જાણીએ. તો ચાલો આપણે જુદા જુદા સ્ટોલ્સ તરફ જઈએ. મિત્રો, પંક્ચર કાઢવું હોય તો આપણે જાણીએ છીએ કે રસ્તા પર ઘણી બધી દુકાનો હોય છે. તો આ પંક્ચરની દુકાનનું નિદર્શન છે, એ તમે જોઈ શકો છો કે કઈ રીતે પંક્ચર કાઢવું એનું આ નિદર્શન છે. પછી મિત્રો, આ આપણે દુકાન છે એક પ્રકારની ચોકલેટ્સની વેચાણ કરવાની દુકાનો હોય કે કોઈ પણ દુકાન હોય તો દુકાનનો આ સ્ટોલ છે, એ તમે જોઈ શકો છો. મિત્રો, આ લીંબુ શરબતનો સ્ટોલ છે, તમે જોઈ શકો છો. શાળાના બાળકો દ્વારા લીંબુ શરબતનો આખો સ્ટોલ નિર્મિત કર્યો છે અને લીંબુ શરબત કઈ રીતે બને એનું આ નિદર્શન છે. આ બુક સ્ટોલનો સ્ટોલ છે, ચોપડીઓની દુકાન છે અને ચોપડીઓની દુકાનની અંદર બુક સ્ટોલની અંદર બુકો કે પેનો કઈ રીતે વેચવી એનો આ સ્ટોલ છે, તમે જોઈ શકો છો. ધોરણ 8ની છોકરીઓ દ્વારા મહેંદીનું આયોજન છે, મહેંદી કઈ રીતે મૂકવી એનું આપ જોઈ શકો છો લાઈવ. ત્યારબાદ બીજી પણ ઘણી બધી બનાવટો આપ જોઈ શકો છો. ઓકે, અહીં આવી જાઓ. બસ બસ બસ, પૂરું. 8ની છોકરીઓ દ્વારા કપડાને આપણે ઇસ્ત્રી કઈ રીતે કરવી એનું લાઈવ નિદર્શન તમે બાર મેળામાં આ જોઈ શકો છો. તો જીવનની અંદર આ બધું ઘણું બધું આપણને ઉપયોગી થાય એવી વસ્તુ છે, આપ જોઈ શકો છો. ધોરણ 8ના બાળકો દ્વારા પાણીપુરીનું આયોજન કરેલ છે, આપ જોઈ શકો છો. પાણીપુરીના સ્ટોલ આપણે ઘણા બધા જોઈએ છીએ અને આજે વધારે ભીડ હોય તો પાણીપુરીની લારીમાં જ વધારે ભીડ હોય છે. તો આ પણ તમે 8ના બાળકો દ્વારા જોઈ શકો છો પાણીપુરીનું આયોજન. ત્યારબાદ ચાલો આગળ શરબત કઈ રીતે બનાવવું એનો આ લાઈવ ડેમો છે ધોરણ 7ના બાળકો દ્વારા, એ પણ આપ જોઈ શકો છો. શરબત છાશનું વેચાણ છે ધોરણ 7ના બાળકો દ્વારા, એ પણ જોઈ શકો છો. ધોરણ 7ના બાળકો દ્વારા લીંબુ શરબત આપ જોઈ શકો છો. આ લીંબુ શરબતનું આયોજન છે. 7ની છોકરીઓ દ્વારા ભેરપૂરી અને ભેરનું આયોજન છે, આપ જોઈ શકો છો. કઈ રીતે ભેર બનાવી કઈ રીતે વેચવી એનું આપ જોઈ શકો છો. છોકરીઓ દ્વારા ભેરપૂરી કઈ રીતે બનાવી એનું આખું આ સમગ્ર નિદર્શન છે, આપ જોઈ શકો છો. ધોરણ 3ની બાળાઓ ભેર બનાવી રહી છે, એ આપ જોઈ શકો છો. આ ધોરણ 5ના છોકરાઓ દ્વારા ઓરેન્જ ટેંગ અને ભેરપૂરીનું આયોજન છે, આપ જોઈ શકો છો કે કઈ રીતે બનાવી ભેરપૂરી એનું આયોજન છે, આપ જોઈ શકો છો લાઈવ ડેમો એનો. તો એ પણ તમે જોઈ શકો છો. સરસ મજાનું આયોજન છે. 5ની બાળાઓ દ્વારા માટીકામમાંથી રમકડા બનાવેલા છે, આપ જોઈ શકો છો. કેટલા સરસ મજાના રમકડા બનાવ્યા છે. આ પણ એક પ્રકારની મિત્રો કારીગરી જ કહેવાય. જો અંદરની કલા સુષુપ્ત હોય છે પણ એને જગાડવાની જરૂર હોય છે. તો બાર મેળાની અંદર આ કલાનું જાગૃત થાય છે, આપ જોઈ શકો છો. 5માના છોકરાઓ અને છોકરીઓ દ્વારા માટીકામની સુંદર મજાની મૂર્તિઓ અને રમકડા બનાવેલા છે. દ્વારા કાગળમાંથી જુદી જુદી પ્રવૃત્તિઓ કરેલી છે, તમે જોઈ શકો છો. આ કાગળમાંથી સરસ મજાની જુદા જુદા રમકડા અને જુદી જુદી પ્રવૃત્તિઓ બાળકોએ બનાવેલી છે. શાનદાર વસ્તુઓ બનાવેલી છે, આપ જોઈ શકો છો. અને ખરેખર આપણને પણ નવાઈ લાગે કે નાનકડા બાળકો આટલી સરસ મજાની રમકડા બનાવી શકે. તો આપ જોઈ શકો છો ધોરણ 2ના બાળકો દ્વારા સરસ મજાના રમકડા બનાવેલા છે. ધોરણ 8ની છોકરીઓ દ્વારા રંગોળીનું સરસ મજાનું આયોજન કરેલું છે, આપ જોઈ શકો છો. આ રંગોળી ધોરણ 8ની છોકરીઓએ રંગોળી બનાવી છે. ખૂબ જ મજાની રંગોળી, સરસ એવી રંગોળી આપ જોઈ શકો છો. ધોરણ 6ની છોકરીઓ દ્વારા પણ એક રંગોળીનું આયોજન કર્યું છે. મસ્ત મજાની રંગોળી બનાવી છે બાર મેળાની અંતર્ગત, એ આપ જોઈ શકો છો.